નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજે 26 જૂનના રોજ એસઓજી ગ્રુપ સૃજન એજ્યુકેશન ટ્રસ્ટ ફેથ ફાઉન્ડેશન વિશ્વ ઔષધ દિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કમાટી બાગથી શરૂ થઈ સીસી મહેતા ઓડિટોરિયમમાં ખાતે સમાપ્ત થઈ હતી અને ત્યાં તમામ બાળકો, શાળાઓ, કોલેજો વગેરે સંસ્થાઓ તેમના યોગદાન માટે પ્રમાણપત્રો એનાયત કર્યા હતા। બરોડા શહેર પોલીસ અને એસઓજી ગ્રુપ દ્વારા છેલ્લા 15 દિવસથી પખવાડા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેમાં વિવિધ શાળાઓ, કોલેજો અને સંસ્થાઓ દ્વારા વિવિધ રીતે લોકોમાં ડ્રગ્સ અને જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે। આ જાગૃતિ અભિયાનમાં સૃજન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નાટકની રજૂઆત દ્વારા લોકોને ડ્રગ્સ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમને પાર પાડવામાં એસઓજી ગ્રુપ અને વિશ્વાસ ફાઉન્ડેશનનો ખૂબ સહયોગ મળ્યો હતો। સૃજન એજ્યુકેશન ટ્રસ્ટની નાટક ટીમના ઘણા કલાકારો નિર્મળસિંહ રાણા, યશવી પંડ્યા, દેવેન પરીખ, આર્ય શાહ, સિદ્ધાર્થ કાછિયા, આકાશ દાતારે સુંદર અભિનય કર્યો હતો। તેમના અભિનય દ્વારા લોકોમાં જાગૃતિ વધારવામાં મદદ કરી। સૃજન એજ્યુકેશન ટ્રસ્ટનો ઉદ્દેશ સમાજના તમામ વર્ગોમાં, ખાસ કરીને નવી પેઢી અને બાળકોમાં વ્યસન અને ડ્રગ્સ વિશે જાગૃતિ ફેલાવવા સક્રિય ભૂમિકા ભજવવાનો છે। आदिका डॉक्टर के रोक दिए मुझे आदिका जाओ डॉक्टर। વડોદરા શહેરમાં છાણી વિસ્તારમાં આવેલી મહાવીર સ્વામી પ્રાથમિક શાળા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત દ્વારા પ્રવેશ ઉત્સવ અને શિક્ષણ કીટ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ખાસ ઉપસ્થિતિમાં મેયર પિંકીબેન સોની તથા કાઉન્સિલર હરીશ પટેલ તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્ય સમીષાબેન સોલંકી તથા મહાવીર સ્વામી પ્રાથમિક શાળા પ્રિન્સિપાલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં બાળકો હાજરી આપી હતી અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પઢેગા ઇન્ડિયા તભી તો આગે બઢેગા ઇન્ડિયા જેવા સૂત્ર સાથે આ નગર પ્રાથમિક સમિતિ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ હાજરી આપી હતી। ઘરમાં જવા માટે આમંત્રણની જરૂર ના હોય, પણ આપણા વોર્ડ નંબર 1ની અંદર સામે વિસ્તારની અંદર પ્રવેશોની અંદર આપણા શહેરના પ્રથમ નાગરિક પિંકીબેન સોની અહીંયા પધાર્યા છે, એ બદલ એમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। એમની સાથે શિક્ષણ સમિતિના આપણા જે સભ્ય છે જે બેન છે એ અહીંયા પધાર્યા છે, એમનું સ્વાગત કરીએ છીએ। આ વોર્ડ નંબર 1ની છાનીની કુમાર શાળા છે, મહાવીર શાળા તરીકે ઓળખાય છે, મહાવીર પ્રાથમિક શાળા તરીકે મારો જ વિસ્તાર છે, મારા જ વિસ્તારના છોકરાઓ છે। આજે પહેલા દિવસ સ્કૂલની અંદર આવે છે, એટલે આજના પ્રવેશોત્સવની અંદર એક જ મેં એમને પ્રાર્થના કરી છે અને રિક્વેસ્ટ કરી છે, ભાઈ તમે ભણીને એવી રીતે ભણતર લો તમે કે કાલની અંદર હેડલાઇનની અંદર છાણીની મહાવીર પ્રાથમિક શાળાની અંદરથી છોકરાઓ આગળ વધ્યા છે, એ રીતનું એ લોકો શિક્ષણ લે, શિક્ષણની અંદર જે જગ્યાએ તકલીફ પડે ભણવા માટે તો અમારા જેવા લોકો એમને મદદ કરવા બેઠેલા છે। સારું શિક્ષણ લે, રેગ્યુલર સ્કૂલની અંદર આવે, અહીંયા અમારા સ્કૂલના જે ટીચરો છે એ બી સારી રીતે ભણાવે છે, રેગ્યુલર સ્કૂલ આવે એવી એમના માતા પિતાને પણ પ્રાર્થના કરી છે કે રેગ્યુલર સ્કૂલમાં આવીને છોકરાઓને સારું ભણતર મળે। આજે પ્રવેશોત્સવ એટલે કે ઉજવણી ઉલ્લાસભર્યા શિક્ષણની આદરણીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે તેમના દ્વારા આ શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણીની દિશાનો શુભારંભ કરવામાં આવ્યો, જેથી કરી અને ભવિષ્યના ભારતનું નિર્માણ થાય। ખરા અર્થમાં ભવિષ્યના વિકસિત ભારતનું નિર્માણ
એટલે કે અત્યારે જે બાળકો શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે, આ બાળકો જે ભવિષ્યના ભારતનું સર્જન કરવાના છે, એવા બાળકોને ખરા અર્થમાં જો દેશને વિકસિત બનાવવો છે, જો રાજ્યને વિકસિત બનાવવું છે, તો આ બાળકો જે ઉચ્ચ શિક્ષણ સંસ્કારની પ્રાપ્તિ સાથે અઢળક અનેક જ્ઞાન પ્રાપ્તિની દિશામાં જે સરકારી શાળાઓમાં એમના માટે પ્રયત્ન કરવામાં આવે છે, ભણતરની સાથે ઘડતર, સંસ્કારની સાથે જ્ઞાન પ્રાપ્તિ અને એની સાથે સાથે એનામાં આત્મવિશ્વાસનું પણ નિર્માણ થાય, વિવિધ રમતોમાં પણ એ આગળ વધે અને ભવિષ્યમાં આ શાળામાં પ્રવેશ મેળવેલા બાળકોના પરિવારો પણ એમની આંખોમાં અત્યારે જે પરિશ્રમ કરી, ખૂબ મહેનત કરી અને બાળકના ભવિષ્યના નિર્માણ માટેની એ લોકો તકોનું નિર્માણ કરી રહ્યા છે, ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા આ પરિવારોને પોતાનો જ પરિવાર સમજી અને એના બાળકના શિક્ષણની ચિંતા કરી અને એ લોકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે આ નવી શૈક્ષણિક નીતિ દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા છે. એ નિમિત્તે આજ રોજ અહીં 2 શાળાઓના બાળકોના જે નવા પ્રવેશ મેળવતા બાળકો છે, એ બાળકોના આજે પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બંને શાળાઓના ટીચર્સ, પ્રિન્સિપલ્સ, આ શિક્ષણ સમિતિના જે સભ્ય છે એવા શર્મિષ્ઠાબેન, આ વિસ્તારના કોર્પોરેટર એવા હરીશભાઈ, આ શાળાના દાતાશ્રી છે જે ઘણી બધી વસ્તુઓનું દાન પણ કરતા હોય છે સ્કૂલને જરૂરિયાત મુજબ. તો સાથે સાથે આજરોજ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા પણ આ બધી શાળાઓમાં મુલાકાત દરમિયાન જે પણ જરૂરિયાત હોય એની એક નોટ કરી અને ઉપર મોકલવામાં આવે એવું એમના દ્વારા પણ એક આહવાન કરવામાં આવ્યું છે. હું આજના રોજ આ પ્રવેશોત્સવમાં જે બાળકો આજે પ્રવેશ મેળવશે તે તથા આ શાળાઓમાં જે બાળકો પહેલેથી અભ્યાસ કરી રહ્યા છે, આ બધા બાળકોને ઈશ્વર એમના આશીર્વાદ આપે, ખૂબ સુંદર એમના ભવિષ્યનું સર્જન થાય અને ખૂબ સારું શિક્ષણ મેળવીને એ લોકોના ભવિષ્યનું નિર્માણ ખૂબ સારું થાય, એ આશીર્વાદ સાથે હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું.
વડોદરાના બાજવા ગામમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવના દિવસે બાજવા પ્રાથમિક શાળા નંબર 1, 2, 3માં પ્રવેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં નવા સત્રમાં ધોરણ 1માં પ્રવેશ મેળવનાર બાળકોને બાજવા ગામનું સેવાકીય અને સેવાભાવી ટ્રસ્ટ જય ભોલે સેવા મંડળ બાજવા તરફથી બાળકોને સ્કૂલ કીટ આપવામાં આવી હતી, જેમાં સ્કૂલ કીટની સાથે ચોપડા અને બેગ પણ આપવામાં આવ્યા હતા, જેમાં બાજવા ગામના વડીલો અને શાળાના શિક્ષક અને બાળકોના વાલીઓ હાજર રહ્યા હતા. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના સૂત્ર બેટી પઢાઓ બેટી બચાવોના સૂત્રને સાર્થક કરવા માટે બાળકીઓને પ્રોત્સાહન આપ્યું હતું. ગાયત્રી મંદિર ખાતે તન્ના પરિવારના સૌજન્યથી સિનિયર સિટીઝન ટ્રસ્ટનો નેત્રયજ્ઞ યોજાયો. દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટની તબીબી સેવાએ સિનિયર સિટીઝન ટ્રસ્ટ અને શ્રી ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત નેત્રયજ્ઞ એવં આયુર્વેદિક નિદાન કેમ્પ યોજાયો. શ્રી મનીષાબેન વિંતીરાયના તન્નાના પુત્ર રત્ન સંજયભાઈ તન્ના અને તુષારભાઈ તન્ના પરિવારના આર્થિક સૌજન્યથી દર્દી નારાયણોને અલ્પાહારની સેવા પ્રાપ્ત થઈ. સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ રાજકોટની હોસ્પિટલની તબીબોની સેવાએ મોતિયાના દર્દીઓને નેત્રમણી આરોપણ માટે રાજકોટ લઈ જવાશે. દર્દીઓ માટે સંપૂર્ણ મફત રહેવા જમવા, દવાના ટીપા, ચશ્મા લાવવા લઈ જવા સહિતની સેવા પ્રાપ્ત થનાર છે. આ સેવા યજ્ઞનો પ્રારંભ તન્ના પરિવારના કર્મચારીઓના વરદ હસ્તે કરાયો હતો. ખૂબ જ મોટી સંખ્યામાં દર્દી નારાયણોએ નેત્રયજ્ઞનો લાભ મેળવ્યો હતો. નેત્રયજ્ઞ સ્થળે આયુર્વેદિક નિદાન કેમ્પ પણ યોજાયો હતો. અસંખ્ય સ્વયંસેવકોએ આ સેવા યજ્ઞમાં હાજરી આપી નિસ્વાર્થ સેવા આપી હતી અને કેમ્પને સફળ બનાવ્યો હતો. દ્રષ્ટિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 સર્વજન હિતા સર્વજન સુખાર્થની ભાવનાથી સિનિયર સિટીઝન ગ્રુપ દ્વારા છેલ્લા 5 વર્ષ કરતાં વધુથી નેત્ર નિદાન કેમ્પ અને સાથે સાથે મણીનું પ્રત્યારોપણ કરીને લોકોને દ્રષ્ટિ આપવાનું કામ ભગીરથ કાર્ય થતું રહેલું છે. જોકે આ કાર્યક્રમની અંદર સિનિયર સિટીઝન સાથે અનેક યુવાનો પણ જોડાયેલા છે, પરંતુ ઇન્દુબેન મકવાણા છે, માધવભાઈ મકવાણા છે. ઇન્દુબેન મકવાણાનો પુત્ર કિશન અને માધવ મકવાણાનો ભાઈ કિશન મકવાણા આજથી 6 મહિના પહેલા ખૂબ જ નાની ઉંમરમાં 24 વર્ષની ઉંમરમાં ભગવાનના શરણમાંથી લોકોની સેવાનું ખૂબ જ સારું કામ કરતો હતો. કારણ કે સાપ પકડે, સાપ કોઈના ઘરમાં નીકળે ત્યારે બધા જ દૂર ભાગે. એ સમયની અંદર એ એમના ઘરેથી સાપ પકડી અને બહાર નાખી આવવાનું કામ કરતો હતો. એણે એમની પાસે બોલાવી લીધો. ઈશ્વરની જે કંઈ ઈચ્છા હોય એમાં આપણું કંઈ ચાલતું નથી, પરંતુ એ પરિવાર છે એ ખૂબ જ જેનામાં નૈતિકતા છે, પ્રામાણિકતા છે, ભગવત પશુઓ પ્રત્યેની ખૂબ જ સરસ ભાવનાથી ખૂબ જ સારી રીતે જીવન જીવે છે. માણસની અંદર સુખ સુવિધા કે સગવડતા કે પૈસા ઓછા હોય તો પણ આપણા જીવનની અંદર જીવનના મૂલ્યો ટકાવીને, પ્રામાણિકતા દાખવીને, મહેનત કરીને આપણે કેવી રીતનું જીવાય એનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલું છે. આપણે માતા ગાયત્રીને, આપણે ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે એમના ચરણમાં એમને સ્થાન આપે અને આવી રીતનું જે એમના આત્માને પરમ શાંતિ આપે. નર્મદા એપાર્ટમેન્ટમાં આજે નળ, કટર અને વીજ કનેક્શન કાપવા આવેલા હાઉસિંગ બોર્ડના અધિકારીઓને 5 પરિવારોએ રિપેરિંગ અને પીપી ધોરણે વ્યવસ્થા કરવાની માંગણી કરી હતી. ભરૂચમાં નર્મદા એપાર્ટમેન્ટની બિલ્ડિંગ જર્જરિત હોવાનો વિવાદ ગુજરાત હાઉસિંગ બોર્ડ સાથે પણ લાંબા સમયથી ચાલી રહ્યો છે. વર્ષ 2020માં જ 500 પરિવારોને 4 દશક જૂના એપાર્ટમેન્ટને ખાલી કરવા નોટિસો બજાવાઈ હતી. સમયાંતરે નોટિસો અને પાલિકા દ્વારા તેમના નળ જોડાણ કાપવાની તાકીદ છતાં કેટલાય પરિવારોએ જોખમી ફ્લેટ ખાલી કર્યા ન હતા. ભરૂચ પાલિકાએ સત્તાવાર યાદી જાહેર કરી દર વર્ષે જર્જરિત ઇમારતના માલિકોને પોતાનું મકાન ખાલી કરી ઉતારી લેવા નોટિસો તો આપે છે, પણ આ નોટિસો બાદ પાલિકા પોતાની જવાબદારી પૂર્ણ થવાનો સંતોષ માની લે છે. ગતરોજ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ફરી જર્જરિત મિલકત ધારકોને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ દર વર્ષની જેમ
તેમાં મિલકત ધારકોએ મિલકતો ખાલી નહીં કરતા જાનહાનિ નહીં થાય તે માટે ચોમાસામાં કોઈ ઘટના નહીં ઘટે તે હેતુથી આજરોજ પાલિકા અને હાઉસિંગ બોર્ડના અધિકારીઓ સાથે નર્મદા એપાર્ટમેન્ટ ખાતે પહોંચ્યા હતા અને જર્જરિત મિલકતોના નળ કટર અને વીજ કનેક્શનો કાપી મકાનો ખાલી કરવા પ્રયત્ન કરવામાં આવ્યા હતા, જ્યાં આગેવાનોએ સ્થાનિકો બેઠક કરવામાં આવી હતી અને જર્જરિત મિલકત બાબતે ચર્ચા કરવામાં આવી હતી. તો બીજી તરફ ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ગતરોજ નોટિસ આપી હતી અને નળ ગટર તેમજ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો અને આગેવાનોને મિલકત ધારકોએ રિપેરિંગ અને પીપી ધોરણ તેમજ વૈકલ્પિક વ્યવસ્થા માટે સહમતિ બતાવી હતી. નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડની મિલકતો જે જર્જરિત થયેલ છે અને એમાં કોઈ જાનહાનિ ના થાય, ચોમાસાની દરમિયાન કોઈ મિલકત પડે નહીં, એ માટે મિલકતો ખાલી કરી અને તોડવી જરૂરી હોય. અગાઉ પણ હાઉસિંગ બોર્ડની સાથે આ બાબતે ચર્ચા વિચારણા થયેલ હતી. હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓ અમારી સાથે મિટિંગ કરેલ હતી. હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓને અમે વિનંતી કરેલ હતી કે આ મકાનો ખાલી કરાવડાવો, જેથી નગરપાલિકા અને હાઉસિંગ બોર્ડ સાથે રહી અને એ જર્જરિત મિલકતો દૂર કરે. આજરોજ હાઉસિંગ બોર્ડના અધિકારીશ્રીઓ અને અમે જે મિલકત ધારકો જે છે એમના નળ ગટર અને લાઇટના કનેક્શનો કાપી અને મકાનો ખાલી કરાવડાવવા માટેનું પ્રયત્ન કરવા માટે સ્થળ ઉપર ગયેલ હતા. ત્યાં મકાન ધારકો, મિલકત ધારકો તેમજ આગેવાનો જોડે ડિટેલ ચર્ચા કરવામાં આવી છે. બપોર પછી ફરીથી અમે એક મિટિંગ રાખી છે અને એમાં અમે નક્કી કરીશું શું કરવું છે. એ લોકોની મૂળ રજૂઆત એવી છે કે હાઉસિંગ બોર્ડ સાથે રહી કો તો રીડેવલપમેન્ટની અંદર એમને વ્યવસ્થા કરી આપે અથવા જોડે રહી કઈ રીતના એને રિપેરિંગ થઈ શકે એ અંગેની રજૂઆત છે. જે બાબતે હાઉસિંગ બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રી પણ આજે જોડે હતા, એમને પણ સાથે રાખવામાં આવેલ છે અને આગેવાનોને જોડે રાખી અને આનો શું રસ્તો નીકળી શકે એ માટે અત્યારે ચર્ચા વિચારણા ચાલુ છે. હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલા નર્મદા એપાર્ટમેન્ટમાં ગઈકાલે નોટિસ આપેલી હતી પાણીના કનેક્શન અને જીબીના કનેક્શન કાપવા માટે. હાઉસિંગ બોર્ડે પણ એનો વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરી નથી અને તાત્કાલિક એવી રીતે કાપવામાં આવે તો સ્થાનિક લોકોનો વિરોધ છે એમાં. અને પીપીપી ધોરણે અમે લોકોએ 100% આપેલું છે સહીઓ કરીને અને બધા એગ્રી છે, પણ હાઉસિંગ બોર્ડ એના માટે આગળ હજુ વધી નથી. તો શું આગળનો તમારો નિર્ણય શું રહેશે? આગળ હાઉસિંગ બોર્ડ અમે હાઉસિંગ બોર્ડને કીધેલું છે તમે કહેશો તો અમે ત્યાં સુધી રિપેરિંગ કરાવીશું અને બીજા જે તમે કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કહેશો એમાં અમે એગ્રી છે. એના સ્થાનિક લોકો એગ્રી છે બધા જ. ઓકે. ભરૂચ એસઓજી પોલીસ દ્વારા જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. તારીખ 26/6/2024ને 11:30 થી 12:30 કલાક દરમિયાન એન્ટી
ડ્રગ્સ ડે નિમિત્તે જયેન્દ્રપુરી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચના સેન્ટ્રલ હોલમાં કોલેજના વિદ્યાર્થીઓને ડ્રગ્સના સેવનથી થતા દુષ્પ્રભાવ સંબંધે અન્ય નશામુક્તિ સંબંધે ભરૂચ એસઓજી પોલીસ દ્વારા જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં જેપી કોલેજના પ્રિન્સિપાલ શ્રી નીતિન પટેલ સાહેબ તથા એનસીસી પ્રોફેસર શ્રી મોરી સાહેબ અને મુંબઈ ફાઉન્ડેશનના સભ્ય શ્રી અફઝલ સલામનાઓએ હાજર રહ્યા હતા। માતરિયા તળાવ ભરૂચ ખાતે એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો, જેમાં વૃક્ષારોપણ કર્યું। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હી ખાતે પીપળનું છોડ વાવી એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરી હતી। આ કાર્યક્રમને આગળ વધારતા માતરિયા તળાવ ભરૂચ ખાતે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મારુતિસિંહ અટોદરિયાજી અને ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વૃક્ષારોપણ કર્યું હતું। આ વૃક્ષારોપણ કાર્યક્રમ ભરૂચ શહેર ભાજપના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ પટેલજી સહિતના સંગઠનના પદાધિકારી શ્રી, ટીમ નગરપાલિકાના સાથી સભ્યશ્રી, અન્ય આગેવાન શ્રી અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા ચોમાસાની ઋતુમાં વર્તમાન જે સ્થિતિ ગરમીની આપણે બધા લોકો જોઈ રહ્યા છે, એ સંજોગોમાં ચારે તરફથી આ વનીકરણને પ્રોત્સાહન આપવા માટે વિવિધ પ્રકારના વૃક્ષારોપણના કાર્યક્રમોનો આરંભ થયો છે। ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેણીના આગેવાન કાર્યકર્તાઓ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં બૂથ પ્રમુખથી લઈને પ્રદેશ પ્રમુખ સુધીના સંગઠનના અને ચૂંટાયેલી પાંખના તમામ પ્રમુખો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનો આરંભ થયો છે। માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એક વૃક્ષ માં કે નામ આ પ્રકારે પ્રત્યેક વ્યક્તિએ પોતાની માતાના યાદમાં એક વૃક્ષનું વાવેતર કરવું અને એનું જતન કરવું, એનું રક્ષણ સંવર્ધન બધી જ જવાબદારી જેવી રીતે માતા પિતાની હોય છે એવી રીતે એ વૃક્ષની જવાબદારી એમની રહેશે। એ પ્રકારે આખો અભિયાન સંગઠનના સ્તરે સમગ્ર દેશમાં અને ગુજરાતના પ્રત્યેક જિલ્લાઓમાં ગામડા સુધી આ કાર્યક્રમનો આજથી આરંભ થયો છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલમાં નાના ભૂલકાઓ પાણીના મજા માણતા નજરે પડ્યા, જાણે દરિયા કિનારે મજા માણતા હોય તેવું લાગી રહ્યું છે। ઉપલેટા સહિત ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં વરસાદ। ઉપલેટા તાલુકાના ડુમિયાણી, લીલાખા, સેવાંત્રા, ખાખી, જાડિયા, ગડાડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। ઉપલેટામાં સતત ત્રીજા દિવસે વરસાદથી ખેડૂતોમાં ખુશી। નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી। જકરિયા ચોક, નટવર રોડ, કટલેરી બજારમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ઉપલેટા શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી। ઉપલેટા નગરપાલિકાની પોલ ખુલ્લી પડી છે। ચોમાસા પાકના વાવેતરને થશે લાભ। કપાસ, મગફળી, સોયાબીન, એરંડા, તુવેર સહિતના પાકોને થશે લાભ।
નવા દીવા ગામ ખાતે 21મા શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ શ્રી પંકજ જોશીની ઉપસ્થિતિમાં યોજાયો. સમગ્ર રાજ્યમાં આજથી 21મા શાળા પ્રવેશ ઉત્સવ કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વરના નવા બોરભાટા નવા દીવા ગામ ખાતે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં શ્રી પંકજ જોશી એડિશનલ ચીફ સેક્રેટરી ટુ ચીફ મિનિસ્ટર ગુજરાતની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશ ઉત્સવ ઉજવાયો, જેમાં ધોરણ 1ના નવા સત્રમાં સૌ બાળકોને મહેમાનોની ઉપસ્થિતિમાં પ્રવેશ કરાવવામાં આવ્યો. સમગ્ર ગુજરાતમાં ત્રિદિવસીય પ્રવેશ ઉત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનો શાળા પ્રવેશ ઉત્સવમાં જોડાશે. ત્રિદિવસીય પ્રવેશ ઉત્સવમાં વિધાનસભાના અધ્યક્ષ શ્રી સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રી, IAS, IPS, IFS અને વર્ગ 1ના કુલ 367 અધિકારીઓ વિવિધ સ્થળોથી બાળકોનું શાળા નામાંકન કરાવશે. આજરોજ અંકલેશ્વર તાલુકાના નવા બોરભાટા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમમાં હાજરી આપવામાં આવી છે. અને આજરોજ શાળામાં 26 જેટલા વિદ્યાર્થીઓને નાના બાળકોને બાળવાટિકામાં પ્રવેશ આપવામાં આવ્યો છે. આજે 3 દિવસનું કાર્યક્રમ 26, 27 અને 28 જૂન સમગ્ર રાજ્યની અંદર લગભગ 32 લાખ જેટલા બાળકોને નામાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ કાર્યક્રમ આ નામાંકન પૂરતું મર્યાદિત નથી. શિક્ષણ એક વ્યક્તિ જીવનનો એક મોટો પાયો છે અને કેવી રીતે પાયો મજબૂત બને અને આવનારા સમયમાં શિક્ષણની ગુણવત્તામાં સતત વધારો જોવા મળે એવા પ્રયત્નો આ અભિયાનની માધ્યમથી કરવામાં આવી રહ્યો છે. ડ્રોપઆઉટ રેટની ચિંતાથી એમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હવે 1 થી 5, 1 થી 8 અને 8 થી 9ના ડ્રોપઆઉટ રેટમાં છેલ્લા 2 દાયકાઓમાં ઉત્તરોત્તર ઘટાડો થતો ગયો છે અને આવનારા સમયમાં હજી એમાં ઘટાડો થાય એવા પ્રયત્નો રાજ્ય સરકારશ્રી દ્વારા સતત કરવામાં આવી રહ્યા છે. આપણા બાળકોમાં સરસ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એવા પ્રયત્નો આ અભિયાનના માધ્યમથી કરવામાં આવી રહ્યા છે. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.